હોળીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પર્યાવરણ જાળવણીના ઉદ્દેશ્ય સાથે કાર્યરત સચેતના પર્યાવરણ સંગઠન છેલ્લા 6 વર્ષથી ભરૂચમાં વૈદિક હોળી માટે કામ કરી રહી છે। સંસ્થા દ્વારા વૈદિક હોળી માટે 100 કિલો ગોબરકાષ્ઠ, 50 નંગ છાણા તથા 1 કિલો હવન સામગ્રી 2000 રૂપિયાના પડતર ભાવે પૂરું પાડવામાં આવે છે। આ ગોબરકાષ્ઠ તરછોડી દીધેલ ગાયોના નિભાવ કરતા પંચમહાલના વનવાસી ભાઈઓની પાંજરાપોળમાં બનાવવામાં આવે છે। વૈદિક હોળી દ્વારા લાકડાનો ઉપયોગ અટકતા પર્યાવરણની જાળવણી થાય અને ગૌ સેવાનું કાર્ય થાય છે। સંગઠન દિલીપસિંહ રાજ ટ્રસ્ટી સચેતના પર્યાવરણ સંગઠન છેલ્લા 6-7 વર્ષથી વૈદિક હોળીનો કોન્સેપ્ટ ભરૂચમાં ચલાવે છે। વૈદિક હોળી એટલે શું? ખરેખર તો આપણે હોળીમાં કચરો બારીએ છીએ, પણ એવું નથી। હોળી એક યજ્ઞ છે, તો એમાં ગાયના છાણા અથવા ગોબર સ્ટીકનો ઉપયોગ કરવો જોઈએ અને એમાં હવન સામગ્રી હોમવાથી વાતાવરણ શુદ્ધ થાય છે। અને અત્યારે એક ઋતુનો સંધિકાળ ચાલે છે, તો એમાં જે દૂષિત બેક્ટેરિયા હોય તે આ યજ્ઞથી નષ્ટ થાય છે। સાથે સાથે સત્ય પર અસત્યનો સત્ય પર વિજય એ મેસેજ પણ આ હોળિકા દહન દ્વારા પહોંચાડવામાં આવે છે। એટલે આ આપણે જે વૈદિક હોળી કરીએ છીએ એનાથી વાતાવરણને ફાયદો થાય છે, એ તો થાય જ છે, પણ સાથે સાથે જે ગૌશાળા છે તેમને પણ એક આવક થાય છે। અમે જે વૈદિક હોળી માટે સામગ્રી લાવીએ છીએ તે પંચમહાલમાં આદિવાસી ભાઈઓ દ્વારા ચલાવવાથી પાંજરાપોળમાંથી લાવવામાં આવે છે, અને એનાથી એ પાંજરાપોળ આર્થિક રીતે પગભર થાય છે અને એક ગૌ સેવા થાય છે। ભરૂચની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે છેલ્લા 7 વર્ષથી અમારા અભિયાનમાં ખૂબ જ સહયોગ આપે છે, અને અત્યાર સુધીમાં લગભગ 150 સોસાયટીમાં વિતરણ થઈ ચૂક્યું છે અને અત્યારે પણ ચાલુ જ છે। ભરૂચની જનતાનો અમે ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું। પર્યાવરણ જાળવણીના આ પ્રયાસ રૂપે વૈદિક હોળી કીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જે માટે 150 જેટલી સોસાયટીઓના હોળી આયોજકો પોતાના ઓર્ડર નોંધાવી ચૂક્યા છે। આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ દિલીપસિંહ રાજ, સંકેત પટેલ, નીતિનભાઈ પટેલ સહિત દરેક કાર્યરત સતત કાર્યરત છે। આમ પરંપરાગત હોલિકા દહન માટેના લાકડાના ઉપયોગના બદલે હવે વૈદિક હોલિકા દહનનો જોગ વધી રહ્યો છે, પણ શ્રદ્ધામાં કોઈ ઓટ જણાતી નથી। જોકે હાલ માર્કેટમાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે, ધર્મપ્રેમી જનતા આગળ આવી રહી નથી, ત્યારે સંસ્થા દ્વારા લોકોને જાગૃત કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। મારું નામ નરેન્દ્ર પ્રજાપતિ, હું શરણમ વાટિકા વડદલા સોસાયટીમાં રહું છું, અને આ વખતે અમે વૈદિક હોળી કરવા માટેનો ઓર્ડર 1 કીટનો ઓર્ડર આપેલો છે, જે હું અહીંથી કલેક્ટ કરી જઈશ। આ વૈદિક હોળીનું જે ઇન્ફોર્મેશન મને મળી અને જાણવા મળ્યું કે આ કરવાથી આપણે પ્રદૂષણને અટકાવી શકીએ અને આપણે સોસાયટી અને આપણું જે જૂનું હોળીની જે પ્રગટાવવાની રીત છે એ કન્ટિન્યુ રહે, એના માટે અમે આ વર્ષે આ આયોજન કરેલ છે અને હોપફુલી દર વર્ષે અમે આ કન્ટિન્યુ રાખીશું। લોકોને અમે એ જ મેસેજ આપીશું કે જેમ અમે ચાલુ કર્યું છે એમ એ લોકો બી જાગૃત થાય અને પોતાની સોસાયટીમાં જે એમનું હોળીનું આયોજન થતું હોય ત્યાં આ સ્ટીક વાપરે અને પ્રદૂષણ અટકાવે।